દેશના દરેક ખૂણે પ્રાચીન કાળથી વરસાદના વર્તારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ ખેડૂતો ચોમાસાનો વર્તારો ટીટોળી પક્ષીના ઈંડાના આધારે કરતા હતા. આજે પણ આ માન્યતા ક્યાંક ને ક્યાંક જીવંત જોવા મળે છે. મોડાસા ખાતે રામપાર્ક સોસાયટીમાં નવી બની રહેલા બિલ્ડિંગના બીજા માળ પર ટીટોળીએ 4 ઈંડા મૂક્યા. ગ્રામ્ય માન્યતા અનુસાર આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ છે. ટીટોળીએ 4 ઈંડા મૂકતા લોકોમાં ખુશીનો માહોલ છે. મહત્વનું છે કે ટીટોળી કેટલા ઈંડા મૂકે છે, જમીનથી કેટલી ઊંચાઈ પર મૂકે છે, આ તમામ પદ્ધતિ અનુસાર આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાતું હોય છે. મારું નામ દીપક કુમાર વાસુદેવભાઈ મહેશ્વરી. અમે મૂળ રહેવાસી રામપાર્ક સોસાયટી મોડાસા, અરવલ્લી જિલ્લામાં. આજ રોજ અમે જૂની માન્યતાઓ ઘણી બધી સાંભળી હતી કે જેટલી ઊંચાઈ ઉપર ટીટોળી ઈંડા મૂકે અને જેના પ્રમાણમાં વધારે મૂકે એટલો વરસાદ સારો આવે એવા સંકેત હોય છે. આજે અમે આ ઉંમરે રજૂ ટીટોળી અને ટીટોળીના ઈંડા અમારા 3જા માળ ઉપર નવીન બનેલા મકાન ઉપર 3જા માળ ઉપર ઈંડા મૂકેલા છે. 4 ઈંડા છે અને આજે જોઈને અમને બહુ ખુશી અને પ્રસન્નતા થાય છે કે ટીટોળીએ 4 ઈંડા મૂકવાથી સારા વર્ષના સંકેત આપ્યા છે. વેપારી વર્ગ, ખેડૂત વર્ગ દરેકના માટે બહુ જ ખૂબ સારા સમાચાર છે કે આ વરસાદ સારો રહેશે અને આ વર્ષે ચોમાસું સારું રહે એવા એંધાર છે. આજ દિવસ સુધી અમે સાંભળ્યું હતું, પણ આજે રૂબરૂ જોવા મળ્યું, જેની અમને ખૂબ હર્ષ અને ખૂબ જ લાગણી અનુભવીએ છીએ અને અમે ખૂબ એવા અમને પોતાને ગર્વ અનુભવાય છે કે આજે મકાન અમારા ઉપર નવીન મકાનમાં જેમાં અમે હજુ રહેઠાણ હવે કરીશું એના ઉપર ઈંડા મૂક્યા છે, જે બદલ અમને ખૂબ પ્રસન્નતા થાય છે.